હેલો મિત્રો, આજે આપણે વાત કરીશું કે રેશન કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી ઘરે બેઠા ઓનલાઈન કેવી રીતે કરી શકાય, જે આપણે માય રેશન કાર્ડ એપ્લિકેશન દ્વારા કે ઓનલાઈન વેબસાઇટથી પણ કરી શકીએ છીએ. તો આ વિડીયો એન્ડ સુધી જોયા કરજો. જો તમે પણ સરકાર તરફથી મળતું સસ્તું અનાજ મેળવવું હોયા તો વર્ષ 2024માં રેશન કાર્ડના લાભો ચાલુ રાખવા માટે રેશન કાર્ડ કે વાયરસી અપડેટ 2024 કરાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયા હવે ડિજિટલ થઈ ગઈ છે, જેથી તમને લાંબી લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી. તમે ઘરે બેઠા માત્ર 5 થી 10 મિનિટમાં અપ્લાય ઓનલાઈન કરી શકો છો. આ આર્ટિકલમાં અમે તમને ઓફિશિયલ નોટિફિકેશન, ડોક્યુમેન્ટ્સ રિક્વાયર્ડ અને રજિસ્ટ્રેશન કરવાની સ્ટેપ બાય સ્ટેપ રીત જણાવીશું. જો તમે લાસ્ટ ડેટ પહેલાં ઈ-કેવાયસી નહીં કરાવો તો તમારું અનાજ બંધ થઈ શકે છે. નીચે આપેલી ડાયરેક્ટ લિંક પરથી તમે તમારું સ્ટેટ ચેક કરી શકો છો. અબાઉટ રેશન કાર્ડ કેવાયસી અપડેટ 2024. રેશન કાર્ડની કેવાયસી એટલે કે તમારા રેશન કાર્ડમાં રહેલા તમામ સભ્યોના આધાર કાર્ડ લિંક કરવા. આધાર સીડિંગ સરકાર દ્વારા બ્લેક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ PDS ને પારદર્શક બનાવવા માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ઘણીવાર રેશન કાર્ડમાં એવા સભ્યોના નામ હોયા છે જે હયાત નથી અથવા લગ્ન કરીને અન્ય જગ્યાએ જતા રહ્યા છે. આવા ખોટા નામો દૂર કરવા અને સાચા લાભાર્થીઓને અનાજ મળે તે માટે ઈ-કેવાયસી જરૂરી છે. આ અપડેટ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે થઈ શકે છે. ઓવરવ્યૂ ટેબલ की डिटेल्स ऑफ रेशन कार्ड KYC अपडेट सर्विस नेम रेशन कार्ड ईKYC/आधार सीडिंग डिपार्टमेंट फूड सिविल सप्लाईज एंड कंज्यूमर अफेयर्स पर्पस टू वेरीफाई जेन्युइन बेनिफिशरीज एप्लीकेशन मोड ऑनलाइन एंड ऑफलाइन रेशन शॉप रिक्वायर्ड डॉक्यूमेंट आधार कार्ड ऑफिशियल वेबसाइट dcs-gov.gujarat.in/ipds.gujarat.gov.in पर्पस एंड ऑब्जेक्टिव्स ऑफ KYC अपडेट. સરકારનો મુખ્ય ઉદ્દેશ બોક્સ રેશન કાર્ડ રદ કરવાનો છે. વેરિફિકેશન આધાર કાર્ડ દ્વારા સાચા લાભાર્થીની ઓળખ કરવી. સિમલેસ એક્સેસ વન નેશન વન રેશન કાર્ડ યોજનાનો લાભ દેશભરમાં મળી રહે. ડેટા એક્યુરેસી પરિવારના સભ્યોની સાચી વિગતો સરકારી રેકોર્ડમાં અપડેટ કરવી. કી બેનિફિટ્સ ઓફ રેશન કાર્ડ KYC. જો તમે મેસર KYC અપડેટ કરાવો છો તો તમને નીચે મુખ્ય લાભો થશે. અનઇન્ટરપ્ટેડ સપ્લાય તમારું અનાજ કે અન્ય લાભો અટકશે નહીં. પોર્ટેબિલિટી તમે દેશના કોઈપણ ખૂણેથી તમારા ભાગનું અનાજ મેળવી શકશો. ઇઝી અપડેટ્સ ભવિષ્યમાં નામ કઢાવવા કે ઉમેરવા માટે પ્રક્રિયા સરળ બનશે. ડિજિટલ રેકોર્ડ તમારો ડેટા ઓનલાઈન સુરક્ષિત રહેશે. એલિજિબિલિટી ક્રાઇટેરિયા ફોર રેશન કાર્ડ KYC 2024. એપ્લાય ઓનલાઈન કરતાં પહેલાં ખાતરી કરો કે તમે માન્ય રેશન કાર્ડ ધારક હોવા જોઈએ. પરિવારના દરેક સભ્યનું આધાર કાર્ડ હોવું ફરજિયાત છે. તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ. OTP વેરિફિકેશન માટે. ડોક્યુમેન્ટ્સ રિક્વાયર્ડ ફોર રેશન કાર્ડ KYC એપ્લિકેશન તમારી એફિડેવિટ માટે નીચેના દસ્તાવેજોની જરૂર પડે છે. ઓરિજિનલ રેશન કાર્ડ આધાર કાર્ડ દરેક સભ્યનું. લિંક્ડ મોબાઈલ નંબર પાસપોર્ટ સાઇઝ ફોટો જો ઓફલાઈન કરાવો તો. હાઉ ટુ અપ્લાય ઓનલાઈન ફોર રેશન કાર્ડ